I request Dr. Nishit Patel to discuss on equity mutual funds, the cherry picking. એટલે આ ટોપિક છે ને થોડો હેવી છે, એટલે ચા એટલે જ પહેલા રાખી હતી. પ્રશાંતભાઈએ તો કીધું કે મ્યુચ્યુઅલ ફંડ સહી હે, પણ પ્રશ્ન એ થાય કોણ સા સહી હે. પ્રોબ્લેમ તો એ છે, સહી તો છે પણ સહી કોણ છે, એટલે એ આપણે જોઈએ. થોડાક એટેન્ટિવ રહેજો, કારણ કે થોડું ફાસ્ટ જવું પડશે. ઓર્ગેનાઇઝરે મને બહુ ટાઈમ નથી આપ્યો અને હું છું પણ મારું હાલે નહીં ને. બરાબર. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં છે ને સૌથી પહેલાં આપણે કેટેગરી સિલેક્ટ કરવાની છે કે કઈ કેટેગરીનું ફંડ લેવું, અને એ પછી છે ને એ કેટેગરીમાં આપણે કયા ફંડ સિલેક્ટ કરવા એમાં જવાનું છે. બરાબર ને. તો કેટેગરીમાં એવરેજ ઇન્વેસ્ટર માટે છે ને સામાન્ય રીતે 2 લાર્જ કેપ ફંડ, 2 ફ્લેક્સી કેપ ફંડ, 2 મિડ કેપ, અને કદાચ તમે બહુ એગ્રેસિવ હોય અને વોલેટિલિટી સહન કરી શકતા હોય તો 2 સ્મોલ કેપ ફંડ. ELSS સિવાય આટલા ફંડ બહુ થઈ ગયા. બરાબર. એટલે 8 એક ફંડ અને 2 ELSS, એટલે 10થી વધારે ફંડ તમારા પોર્ટફોલિયોમાં સામાન્ય રીતે રાખવાની જરૂર નથી હોતી. હંમેશા ગ્રોથ ઓપ્શન સિલેક્ટ કરો અને ડાયવર્સિફાઈ કરવા માટે ડિફરન્ટ ફંડ હાઉસમાંથી પસંદ કરો કે જેથી શું છે કે આપોઆપ રિસ્ક થોડું ડાયલ્યુટ થઈ જાય. મ્યુચ્યુઅલ ફંડ છે ને ટોટલ ઇક્વિટી સ્કીમની જ વાત કરીએ ને તો 850 થી 900 જેટલા છે, અને આપણે એમાંથી ખાલી 10 સિલેક્ટ કરવાના છે. એટલે સાદી ભાષામાં કહીએ તો ઘાસની ગંજીમાંથી 100 શોધવા જેવું કામ છે, પણ આપણે ચાલો ટ્રાય કરીએ 100 શોધવાની. તો આના માટે છે ને મેં એક મારી પોતાની મેથડ ડેવલપ કરી છે. મ્યુચ્યુઅલ ફંડ માટે આપણે હંમેશા સેફટી જોઈએ હોય છે, એટલે મેથડનું નામ મેં રાખ્યું છે સેફર. બરાબર. સેફટી પરથી એસ છે એ સાઇઝ, એટલે મ્યુચ્યુઅલ ફંડનું એસેટ અંડર મેનેજમેન્ટ કેટલું છે. એ એટલે એજ, કે મ્યુચ્યુઅલ ફંડ કેટલું જૂનું છે. ફીસ એટલે કે એક્સપેન્સ રેશિયો, ખર્ચો, એટલે મ્યુચ્યુઅલ ફંડ આપણી પાસેથી ફીસ કેટલી લે છે. ઈ એટલે કે એફિશિયન્સી ફંડની કેટલી છે. અને સૌથી છેલ્લે જેમાં આપણને સૌથી વધુ રસ હોય છે એ છે રિટર્ન્સ. પણ અહીંયા નોટ કરજો, રિટર્ન સૌથી છેલ્લે આવે છે. બરોબર છે, કારણ કે આપણા ક્રાઇટેરિયામાં એ લાસ્ટ હોવા જોઈએ, સેફટી પહેલાં હોવી જોઈએ. હવે એક પછી એક જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ છે ને હંમેશા સિલેક્ટ કરો ને તો થોડું લાર્જ સાઇઝનું લેવું જોઈએ, કારણ કે જેટલું લાર્જ ફંડ હોય ને એટલી એની લિક્વિડિટી વધારે હોય. ક્યારેક અચાનક બહુ બધા ઇન્વેસ્ટરે પોતાના પૈસા પાછા માંગ્યા ને તો ફંડને મેનેજ કરવામાં બહુ વાંધો આવે નહીં. બીજું, જેમ લાર્જ ફંડ હોય ને એમ થોડો એક્સપેન્સ રેશિયો પણ ઓછો હોય છે. એનું કારણ આપણને પ્રશાંતભાઈએ સમજાવ્યું. અને લાર્જ ફંડ હોય તો આપણે એવું માની શકીએ કે ભાઈ બહુ બધા ઇન્વેસ્ટરે એમાં પૈસા રોક્યા છે ને તો આ ફંડ સારું જ હશે. બરોબર છે. અને એની નામના છે એટલે આપણે એમ કહીએ ને કે જે ડૉક્ટર પાસે વધુ પેશન્ટ હોય ને એ ડૉક્ટર સારા હોય એમ, એટલે એના જેવી વસ્તુ છે. બરોબર છે. એટલે બને ત્યાં સુધી આપણે 1000 કરોડથી ઉપરના ફંડ સિલેક્ટ કરવા જોઈએ, પણ અમુક કેટેગરીમાં ફંડ બહુ ઓછા હોય છે તો તમે થોડુંક ડાઉન કરીને 500 કરોડનો કટ ઓફ રાખી શકો. અને આ બધા એલિમિનેશન ક્રાઇટેરિયા છે, એટલે તમે નક્કી કર્યો કે 1000 કરોડથી નીચેના તો નથી જ લેવા, એવી રીતે તમે એલિમિનેટ કરી શકો. બીજી વસ્તુ આવે કે ફંડ કેટલું જૂનું છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બરોબર. કારણ કે આપણે છેલ્લા 5 વર્ષનો ડેટાનો અભ્યાસ કરશું ને તો જ ખ્યાલ આવશે કે ફંડ કેવું પરફોર્મ કરે છે. એટલે પહેલા 5 વર્ષ જૂનું તો ફંડ હોવું જોઈએ ને તો આપણને ડેટા મળે, નહીં તો ડેટા તો મળે નહીં. નવા ડૉક્ટર ઉપર જલ્દી કોઈ વિશ્વાસ ન કરે સર્જરી કરવાની હોય તો. બરોબર. એટલે આપણે થોડું જૂનું ફંડ સિલેક્ટ કરવું જોઈએ. ત્રીજી વાત આવશે ફીસ. આપણા પેશન્ટને આપણી ફીસ ચૂકવવી નથી ગમતી, એમ આપણને મ્યુચ્યુઅલ ફંડની ફીસ ચૂકવવી ન ગમે. એટલે બને ત્યાં સુધી જેની ફીસ ઓછી હોય એવા ફંડ સિલેક્ટ કરવા જોઈએ. આપણે 1%નો કટ ઓફ રાખી શકીએ કે 1%થી ઉપર જે ચાર્જ કરતું હશે ને એને આપણે નહીં લઈએ. બરોબર છે. હવે વાત આવે છે જેમાં આપણને બધાને રસ હોય છે. તમને એમ થાય કે એફિશિયન્સી એટલે શું? રિટર્ન. જે ફંડ સારું રિટર્ન આપે ને એ જ ફંડમાં પૈસા રોકાય, બીજું કાંઈ વિચારાય નહીં. પણ ઊભા રહ્યો, રિટર્ન સાથે ઇમ્પોર્ટન્ટ છે રિસ્ક. બરોબર છે. રિસ્ક શબ્દ આવતા જ આપણને શું યાદ આવે? લાલા રિસ્ક હે તો ઇશ્ક હે. બરોબર ને. પણ જો તમારે રિસ્ક લેવું જોઈએ ને તો પછી તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો ને. મ્યુચ્યુઅલ ફંડમાં શું કામ ઇન્વેસ્ટ કરો છો? આપણે ગુજરાતીમાં કહેવત છે, મિત્ર એવો રાખવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. એટલે એનું મેં ફાઇનાન્સ વર્ઝન બનાવ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ એવું રાખવું જે મંદીમાં આગળ હોય, એટલે મ્યુચ્યુઅલ ફંડ એવું રાખવું જે ઢાલ સરીખું હોય, જે મંદીમાં આગળ રહે અને તેજીમાં પાછળ રહે તો વાંધો નહીં. બરોબર. એટલે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છે ને એમાં સેફટી વધારે જોવાની છે. તમારે એની રિટર્ન ઓછું જોવાનું. જો તમારે રિટર્ન જ જોતું હોય તો ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. મ્યુચ્યુઅલ ફંડમાં પહેલાં સેફટીનું વિચારો.
બરોબર. એટલે રિટર્ન ઓછું હોય તો ચાલશે, પણ રિસ્ક તો ડેફિનેટલી ઓછું હોવું જોઈએ. એટલે જે ઓછું રિસ્ક લઈ અને વધારે રિટર્ન આપે ને એ જ ફંડ વધારે સારું કહેવાય, એની એફિશિયન્સી વધારે સારી કહેવાય. અને આ અલગ અલગ પેરામીટર છે રિસ્ક અને એફિશિયન્સી મેઝર કરવાના. બીટા, આલ્ફા, સ્ટાન્ડર્ડ ડેવિએશન, શાર્પે રેશિયો, શોર્ટીનો રેશિયો, કેપ્ચર રેશિયો, આર સ્ક્વેર, ફલાણા ઢીકણા. એટલે તમને શું થશે, બસ ભી કરો, બચ્ચે કી જાન લોગે ક્યાં. એટલે ચિંતા કરો, આપણે બે જ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે, આલ્ફા અને શોર્ટીનો રેશિયો. આ મેથેમેટિક્સમાં નહીં પડીએ. આલ્ફા એટલે શું, સિમ્પલ વસ્તુ છે. જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ પ્રશાંતભાઈ કીધું ને કે એના કરતાં ફંડ કેટલું વધારે રિટર્ન આપે છે. સપોઝ કોઈ લાર્જ કેપ ફંડ છે, એનું બેન્ચમાર્ક છે નિફ્ટી 50 અને એને 12% રિટર્ન આપ્યું. હવે આપણું ફંડ એ છે, એ જો 12% જ રિટર્ન આપે તો મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને ફીસ ચૂકવવાનો ફાયદો શું? આપણે સીધું નિફ્ટી 50માં જ રોકાણ કરીએ ને. આપણો એમ છે કે માર્કેટ કરતાં આપણને વધુ રિટર્ન મળે, બરોબર છે. એટલે ફંડ એ થોડુંક સારું કરવું પડે અને 14% રિટર્ન આપે છે. તો આ એક હું તમને સાવ ઓવર સિમ્પ્લિફિકેશન કહું છું કે આ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન છે અને એને આપણને 12% ને 14% બેનો ડિફરન્સ છે. તો એ ફંડનું આલ્ફા છે ને +2 છે એવું આપણે ગણી શકીએ કે એને માર્કેટ કરતાં +2 જેટલું રિટર્ન વધારે આપ્યું. અને બીજું ફંડ છે ને એ 10% અટકી ગયું, તો એનો આલ્ફા છે ને તમે -2 ગણો, કારણ કે નિફ્ટીએ 12% આપ્યું હતું ને તો એને 10% જ આપ્યું. એટલે આ આલ્ફાનું ઓવર સિમ્પ્લિફાઈડ વર્ઝન છે, પણ આટલું યાદ રાખશો તો એ ઘણું છે, બરોબર. કે આલ્ફા જેટલો વધારે એટલું ફંડ સારું, કારણ કે એનું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન વધારે કહેવાય. અને સામાન્ય રીતે આપણે એવું એક્સપેક્ટ કરીએ કે ભાઈ માર્કેટ આપે ને એના કરતાં 1% વધુ રિટર્ન તો ફંડે આપવું જોઈએ. એટલે આલ્ફા એટલીસ્ટ 1 તો હોવો જ જોઈએ. અગેન શોર્ટીનો રેશિયો આપણે કોમ્પ્લિકેટેડ થિંગ્સમાં નહીં પડીએ, પણ શોર્ટીનો રેશિયો છે ને ઇટ મેઝર્સ ધ રિસ્ક ધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ટેક્સ. હાયર ધ રેશિયો ઇટ ઇઝ બેટર એન્ડ ઇટ ઇન્ડિકેટ્સ લોઅર પ્રોબેબિલિટી ઓફ લાર્જ લોસ. એટલે રિસ્કની વાત છે ને કે કયો ફંડ ઓછું રિસ્ક લઈ અને આપણને સારું રિટર્ન આપે છે, તો એ શોર્ટીનો રેશિયોથી ખબર પડે. જો આ બે સ્કીમ છે, સ્કીમ એ 15% રિટર્ન આપ્યું અને સ્કીમ બી એ આપણને 10% રિટર્ન આપ્યું, બેંક આપણને 4% આપે. એટલે હું તમને એમ કહું કયું ફંડ સારું, એટલે તમે બધા તરત કહેશો કે અરે એ તો બચ્ચે કા ખેલે, સ્કીમ એ જ સારી કહેવાય ને, 15% રિટર્ન આપ્યું. પણ હવે તમે એનું ડાઉનવર્ડ ડેવિએશન જુઓ, સ્કીમ એનું ડાઉનવર્ડ ડેવિએશન છે 11%, જ્યારે સ્કીમ બીનું ખાલી 5% છે. એટલે તમે એનો શોર્ટીનો કેલ્ક્યુલેટ કરો ને તો શોર્ટીનો રેશિયો સ્કીમ એનો 1 છે ને સ્કીમ બીનો 1.2 છે. એનો મતલબ કે ઓછું રિસ્ક લીધું સ્કીમ બી અને એના પ્રમાણમાં રિટર્ન સારું આપ્યું. ભલે એ ને બીની સરખામણી કરો તો એમ લાગે કે બી એ ઓછું રિટર્ન આપ્યું, પણ તમે રિસ્કની સરખામણી કરો તો એમ કહી શકાય કે ભાઈ સ્કીમ બી એ સારું રિટર્ન આપ્યું, બરોબર. તમે કાર ફાસ્ટ ચલાવીને કોઈ ડેસ્ટિનેશને પહોંચી જાઓ એકદમ 120ની સ્પીડ ઉપર, તો એક્સિડન્ટ થવાનો એટલો જ ભય હોય, તો ખરેખર એને વિનર ન ગણી શકાય. મીડિયમ સ્પીડ રાખીને એક્સિડન્ટ કર્યા વગર ડેસ્ટિનેશન ઉપર કોણ વહેલા પહોંચાડે છે, બરોબર ને, એ સારો ડ્રાઈવર કહેવાય. એટલે આપણે એવી રીતે જેનો શોર્ટીનો રેશિયો હાયર હોય ને એવા ડ્રાઈવર, એટલે એવા મ્યુચ્યુઅલ ફંડને સિલેક્ટ કરવાનું છે. હવે રિટર્ન્સ બધા અલગ અલગ ઘણા પ્રકારના છે, પણ આપણને રસ છે રોલિંગ રિટર્ન્સમાં. રોલિંગ રિટર્ન એટલે શું? સપોઝ ક્યાંક મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે, એમાં કોઈ ઇન્વેસ્ટરે 2017 જુલાઈમાં પૈસા રોક્યા, બરોબર, અને 2022ની જુલાઈમાં 5 વર્ષે નીકળી ગયો, તો એને છે ને 10% રિટર્ન મળ્યું. પણ એ જ ફંડમાં બીજો ઇન્વેસ્ટર છે ને એણે 2016માં પૈસા રોક્યા અને 2021માં નીકળી ગયો, એટલે એને 18% રિટર્ન મળ્યું. એ જ રીતે અલગ અલગ 5 વર્ષના ગાળામાં અલગ અલગ ઇન્વેસ્ટરે રોક્યા, તો બધાને રિટર્ન જુદું જુદું મળ્યું હશે. ફંડ ભલે એક જ હોય, બરોબર. એટલે આ બધા રિટર્નનો તમે જો એવરેજ કાઢો તો એ 5 યર રોલિંગ રિટર્ન ગણી શકાય કે ભાઈ 5 વર્ષમાં અલગ અલગ સમયખંડમાં ફંડે કેટલા રિટર્ન આપ્યા હતા એની જે એવરેજ છે. આ યરલીનું એક્ઝામ્પલ છે. આવી રીતે ડેઇલી રિટર્ન નીકળી શકે, ડેઇલી રોલિંગ રિટર્ન, મંથલી રોલિંગ રિટર્ન નીકળી શકે. એટલે હું બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ ટૂંકમાં આપણે રોલિંગ રિટર્ન જોવાનું છે, કારણ કે ફંડની કન્સિસ્ટન્સી બતાવે છે. હવે એક પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન ફટાફટ આપી દઉં કે આમાં આપણે કઈ રીતે એપ્લાય કરવાનું છે. ધારો કે એક્ઝામ્પલ માટે આપણે મિડ કેપ ફંડ શોધવો છે, તો સૌથી પહેલાં છે ને આપણે સાઇઝ, એજ અને ફીસ 3 પ્રમાણે ફંડને છે ને એલિમિનેટ કરી નાખવાના છે, બરોબર છે. અને આ 3 વસ્તુ ક્યાંથી મળશે? valueresearchonline.com સાઇટ ઉપરથી. હું અત્યારે સાઇટ લાઈવ નહીં બતાવું સમયને કારણે, પણ આ છે ને એનો એક પેજ છે, ફંડ સિલેક્ટર પેજ. એમાં તમે નક્કી કરો કે ભાઈ આ મિડ કેપ ફંડ લેવા છે. ટાઈમ હશે તો હું લાઈવ બતાવીશ છેલ્લે વેબસાઇટ.
મિડ કેપ ફંડ લેવા છે એટલે બધા મિડ કેપ ફંડનું લિસ્ટ આવશે. અહીંયા એનું લોન્ચ છે, અહીંયા એક્સપેન્સ રેશિયો છે, અહીંયા નેટ એસેટ છે. તમે એકવાર એ સાઇટ જોશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે. એટલે નેટ એસેટ પહેલો ક્રાઇટેરિયા આપણો સાઇઝ. એટલે 1000 કરોડથી ઉપરવાળા ફંડ હોય ને એનું આપણે લિસ્ટ બનાવી લેવાનું કે આ કેટેગરીમાં 1000 કરોડથી ઉપરના ફંડ કેટલા છે. મેં તમારા માટે લિસ્ટ બનાવી આપ્યું, બરોબર છે. આપણી પાસે 20 ફંડ છે 1000 કરોડથી ઉપરવાળા. અહીંયા નેટ એસેટ લખેલી જ છે 30,000થી શરૂ કરી અને 1000 સુધી. હવે બીજો ક્રાઇટેરિયા આવે છે એ જ કે ફંડ કેટલું જૂનું છે. તો આપણે 5 વર્ષથી વધુવાળા ફંડ જ જોઈએ છે. તો જો આ મીરા એસેટ છે જુલાઈ 19 વાળું છે અને નીચે HSBC છે ને એ સપ્ટેમ્બર 21 છે. એટલે એ બે થોડા નવા ફંડ છે. એટલે એ બેને આપણે એલિમિનેટ કરી નાખશું. એટલે સાઇઝ પ્રમાણે આપણે સિલેક્ટ કરી એ જ પ્રમાણે એલિમિનેટ કરી નાખ્યા. અને એક્સપેન્સ રેશિયો છે ને 1% જેટલા વધારે હશે ને એ ફંડને આપણે એલિમિનેટ કરી નાખશું, બરોબર છે. જો મેં કરી નાખ્યું, બરોબર. એટલે 20 ફંડનું લિસ્ટ હતું ને એમાંથી કદાચ છે ને હવે 11 ફંડ જ વધ્યા, બાકી બધા નીકળી ગયા. હાફ તો અહીંથી જ આપણે તમે આ 3 ક્રાઇટેરિયામાં એલિમિનેટ કરી નાખ્યા. પછી જે ક્રાઇટેરિયા આવે છે એ એફિશિયન્સીનો આવે છે. આ જ ફંડની આપણે એફિશિયન્સી ચેક કરવાની છે આલ્ફા અને શોર્ટીનો પ્રમાણે. તો એ આપણને છે ને અગેન વેલ્યુ રિસર્ચમાંથી મળી જશે. આ સાઇટ છે વેલ્યુ રિસર્ચની. રિસ્ક સ્ટેટસમાં તમને શોર્ટીનો અને આલ્ફા બંને સરસ રીતે કોલમમાં બતાવશે. એટલે આ ફંડના નામ છે જે આપણે આગળ 3 ક્રાઇટેરિયા પ્રમાણે રાખ્યા હતા, 11 નામ, બરોબર છે. અને આ એનો આલ્ફા છે બધાનો. હવે આ જે આલ્ફા છે ને એમાંથી 1 થી ઓછો આલ્ફા હોય ને એ ફંડને કાઢી નાખવાના છે આપણે. એટલે માઇનસ વાળા બધા નીકળી જશે, બરોબર છે. પછી યુટીઆઈનો 1 થી ઓછો છે, એલએનટીનો ઓછો છે, બાકીના બધા છે ને એનો આલ્ફા 1 થી વધારે છે. એટલે હવે તમારી પાસે ખાલી 7 જ ફંડ વધ્યા. 20 માંથી શરૂ કરીને આપણે 7 તો પહોંચી ગયા. હવે 7 માંથી આપણે શોર્ટીનો રેશિયો એ પણ અગેન વેલ્યુ રિસર્ચમાંથી ડાઉનલોડ કરીને અથવા તો હાથથી લખી શકો, એક્સેલમાં પણ બનાવી શકો છો. એટલે આ બધાનો શોર્ટીનો રેશિયો મેં લખી નાખ્યો છે, બરોબર છે. અને હવે આ જે 7 ફંડ છે ને એને આપણે શોર્ટીનો રેશિયો પ્રમાણે શોર્ટ કરવાના છે કે હાઈએસ્ટ શોર્ટીનો રેશિયો કોનો છે, સેકન્ડ હાઈએસ્ટ કોનો છે, થર્ડ હાઈએસ્ટ કોનો છે. એટલે આ મેં છે ને શોર્ટ કર્યા છે કે પીજીઆઈએમનો શોર્ટીનો 1.21, એક્સિસનો 1.0, બરોબર. આવી રીતે 7 ફંડનું લિસ્ટ બનાવી લીધું. હવે 7 માંથી આપણે ઇન્વેસ્ટ તો 2માં જ કરવાનું છે. એટલે આપણે શું કરી શકીએ કે ઉપરના 3 કે 4 છે ને એને હવે નેક્સ્ટ ક્રાઇટેરિયામાં લઈ જશું. અને નેક્સ્ટ ક્રાઇટેરિયા શું છે? રોલિંગ રિટર્ન્સ. બધાના રોલિંગ રિટર્ન ચેક કરવાની જરૂર રહેતી નથી. ટાઈમ બચાવવા હું 3ના જ રોલિંગ રિટર્ન તમને બતાવીશ. એક આ એડવાઇઝર ખોજ કરીને વેબસાઇટ છે, ત્યાંથી રોલિંગ રિટર્ન તમને બહુ સારા મળી જાય છે. આ એની જો સ્ક્રીનશોટ છે. એડવાઇઝર ખોજમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની, જે ફંડ આપણને ક્રાઇટેરિયા પ્રમાણે મળ્યા ને એના નામ લખી નાખો. સામાન્ય રીતે આપણે 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કરતા હોય એટલે 5 વર્ષના રોલિંગ રિટર્ન આપણે સિલેક્ટ કરી શકીએ. અને આ રોલિંગ રિટર્નનો ગ્રાફ આપણને વેબસાઇટ આપી દેશે. એમાં જે બ્લુ લાઇન છે નીચેની એ ઇક્વિટી મિડ કેપ છે. તો આપણા 3ય ફંડે ઇક્વિટી મિડ કેપ કરતાં તો પ્રમાણમાં સારું જ રિટર્ન આપ્યું છે, બરોબર છે. અને આ જે ઓરેન્જ લાઇન છે અને ડાર્ક બ્લુ લાઇન છે સૌથી ઉપર એ એક્સિસની અને પીજીઆઈએમની છે. એ બે સૌથી સારું પરફોર્મ અત્યારે કરે છે. પીજીઆઈએમ પહેલાં થોડું ડાઉન હતું પણ કોવિડ પછી એણે બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. અને એડલવિસ છે એ આ ગ્રીન કલરનું છે. એટલે 3ય ફંડ ટૂંકમાં સારા છે. એક્સિસ અને પીજીઆઈએમ ઓલમોસ્ટ નેક ટુ નેક છે અને એડલવિસે કાંઈ બહુ પાછળ નથી. એટલે આ રીતે તમને મળી ગયું ભાઈ આ 3 ફંડમાંથી 2 ફંડ સિલેક્ટ કરી અને રોકાણ કરવું હોય તો કરી શકાય છે. હવે આના પછીનું સ્ટેપ આવે કે સીધું આંખ મીચીને જંપલાવી નથી દેવાનું, બરોબર. અને એટલું યાદ રાખજો કે અમારા રિકમેન્ડેશન્સ નથી. નિશિતભાઈ કીધું તો કાલે એક્સિસ પીજીએમની છે ને એમ બહુ વધી જશે અને પછી વર્ષ પછી છે ને મને જ ફટકાર મળશે તમે આ કીધું તું ને એમાં મળ્યા તો નહીં. એટલે આ ન ભૂલતા કે ક્વોલિટેટિવ ખાસ જોવાનું છે. રેપ્યુટેશન ફંડ હાઉસની કેવી છે, ફંડની રેપ્યુટેશન કેવી છે. મેં ઇન્ટેન્શનલી મિડ કેપ સિલેક્ટ કર્યું કારણ કે મને ખબર હતી કે એક્સિસ મિડ કેપ એમાં આવશે જ. અને એક્સિસ મિડ કેપમાં હમણાં જ ન્યૂઝ હતા કે એના પ્રમોટરે છે ને લેમ્બોર્ગિની ગાડી લીધી આપણા ખર્ચે, બરોબર. એટલે શું થયું કે ફંડ એકદમ ડાઉન થવા માંડ્યું. એટલે આવું કોઈ ઓલરેડી એક્સિસમાં હોય ઇન્વેસ્ટ કરતું હોય તો એને બહાર નીકળી જવાની જરૂર નથી. પણ નવા ઇન્વેસ્ટરે થોડીક રાહ જોવી જોઈએ કે ભાઈ આ પાણી જરાક ડોળાઈ ગયું છે શાંત થવા દો કે આમાં જંપલાવું કે નહીં. એટલે એ ખાસ જોવું જોઈએ. ફંડ મેનેજરની એટલે ક્વોલિટેટિવ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થોડું ગૂગલમાં સર્ચ કરો, થોડું એના વિશે વાંચો કે આ ફંડમાં કાંઈ વાંધો નથી ને, કોઈ બેડ ન્યૂઝ નથી ને, પછી જ એમાં ઇન્વેસ્ટ કરો, બરોબર છે. અને એકવાર એમએફ સિલેક્ટ કરી લ્યો પછી સ્ટાર્ટ એન્ડ કન્ટિન્યુ યોર એસઆઈપી
લમસમ ઇન્વેસ્ટમેન્ટ પણ વચ્ચે વચ્ચે કરી શકો, માર્કેટ થોડું ડાઉન હોય ત્યારે. પિરિયોડિક રિવ્યૂ કરો વન્સ અ યર. અને તમને એવું લાગે કે ભાઈ આ ફંડમાં નથી સારું કરતું, તો બને ત્યાં સુધી ફટ દઈને બહાર ન નીકળી જાઓ. કદાચ નવી એસઆઈપી ન કરો, નવી એસઆઈપી બંધ કરી દો, પણ જૂની એમાઉન્ટ એમને રાખો ને થોડી રાહ જુઓ કે આ ફંડમાં કાંઈ વાંધો નથી ને. શું કામ કે જે ફંડના જે ટોપ પરફોર્મિંગ ફંડ હોય છે ને એમાં ઘણીવાર ફ્રિકવન્ટ ચેન્જીસ થતા હોય છે, ફેશનની જેમ. જો ટોપ પરફોર્મિંગ ફંડ છે એ મ્યુઝિકલ ચેરની જેમ ઘણીવાર યર ટુ યર બદલાયા કરતા હોય છે. એટલે જ્યારે તમે ઇન્વેસ્ટ કરો ત્યારે તમે નક્કી કરી શકો કે હાલની કેટેગરીમાં આટલા ફંડ સારા છે ને આપણે આમાં શરૂ કરીએ. પણ લોંગ ટર્મમાં છે ને નિવાડીએ વખાણાય આપણે કહીએ ને કે પછી ખબર પડે. પણ તમારે એને ટૂંકમાં સતત વોચ રાખવી જોઈએ. સતત એટલે એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો રોજે રોજ ખોલીને જુઓ, એટલી બધી જરૂર નથી. 6-8 મહિને કે વર્ષે એકવાર જુઓ, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ આપણે એટલે જ લેતા હોય માનસિક શાંતિ માટે. પછી એનો પોર્ટફોલિયો રોજ જોવાનો કોઈ મતલબ નથી, બરોબર ને? તો સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું સારું ગણે. અને છેલ્લે હું એટલું જ કહીશ કે કન્સિસ્ટન્સી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પરફેક્શન. તમને કદાચ સારું ફંડ સિલેક્ટ કરતા ન આવડે, અથવા તમે ફંડ સિલેક્ટ કર્યું હોય એ સારું ન હોય તો, એટલે પરફેક્ટ ન હોય તો વાંધો નહીં, પણ જેમાં તમે રહ્યો ને એને વળગી રહ્યો. કન્સિસ્ટન્ટલી એક ફંડમાં ઇન્વેસ્ટ કરો. 6 મહિના આ ફંડ ને 6 મહિના આ ફંડ એવું ન કરો. તમે ગમે એટલું સારું ફંડ સિલેક્ટ કર્યું હશે, જો એમાં કન્સિસ્ટન્ટલી ઇન્વેસ્ટ નહીં કરો તો એ તમને રિટર્ન આપશે નહીં. એટલે પ્લીઝ develop micro habits and keep macro patience. Thank you.